નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું મનન ટાઈમ ન્યૂઝમાં। વડોદરા શહેર અમિતનગરથી કારેલીબાગ પાણી ટાંકી જતા મુખ્ય માર્ગ પર થોડા સમય પહેલા બનાવેલ માર્ગ બેસી ગયો। વડોદરા મહાનગરપાલિકા દ્વારા થોડાક સમય પહેલા આ રોડ ખોદીને બનાવવામાં આવ્યો હતો, ત્યારે હજુ વરસાદની શરૂઆત જ થઈ છે ત્યારે વડોદરા શહેરમાં ભૂવા પડવાના સિલસિલા યથાવત જોવા મળ્યા। ત્યારે પાલિકા તંત્ર દ્વારા થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન કરવામાં આવતો હોય છે, ત્યારે ક્યાંક પાલિકા તંત્ર અને અધિકારીઓની મિલીભગતના કારણે કોન્ટ્રાક્ટર દ્વારા રોડની યોગ્ય ગુણવત્તા રાખવામાં આવતી નથી, જેને લઈને કોન્ટ્રાક્ટ દ્વારા હાલ ગુણવત્તાનું મટીરિયલ વાપરવામાં આવતો હોય છે, જેને લઈને વડોદરા શહેરમાં ભૂવા પડવાના બનાવો બનતા હોય છે। આજે અમિતનગરથી કારેલીબાગ જતા મુખ્ય માર્ગ પર આખો રોડ બેસી જતા સામાજિક કાર્યકર્તા કમલેશ પરમારે તંત્ર સામે આકરા પ્રહારો કર્યા હતા। વડોદરા શહેરમાં આવેલ કારેલીબાગ વિસ્તારમાં ભ્રષ્ટાચારનો રૂર જોવા મળે છે। વડોદરા શહેરને ખડોદરા નગરી નામ પાડનારા કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરવા જોઈએ તેવી અમારી ખાસ માંગણી। વડોદરા શહેરમાં આવેલ અમિતનગર બ્રિજથી પાણીની ટાંકી જવાનો જે મુખ્ય માર્ગ છે, આ રોડ હાલમાં જે બેસી ગયો છે એક સાઈડનો, એટલે રોડની જે કામગીરી છે આ તકલાદી કામગીરી કરી છે। આમાં કંઈક ને કંઈક કોન્ટ્રાક્ટર, અધિકારીઓ અને સ્થાનિક કોર્પોરેટર પણ જવાબદાર હોય છે, કારણ કે જ્યારે કામ થતું હોય ત્યારે થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન થતું હોય છે, પરંતુ થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન કંઈક ને કંઈક ટકાવારીના કારણે આ ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોય તેમ લાગી રહ્યો છે। સ્થાનિકોનું કહેવું છે કે અવારનવાર રજૂઆત કરી છતાં પણ કહેવાય છે કે કોન્ટ્રાક્ટર પોતાની મનમાની કરી રહ્યા છે, હલકી ગુણવત્તાનું મટીરિયલ વાપરી અને જે કહેવાય છે કે કટકી કરવામાં આવી હોય તેમ પણ જોવા મળી રહ્યું છે। એટલે વડોદરા શહેરનું નામ હાલમાં જે ખડોદરા નગરી પડ્યું છે આ મુખ્ય ઉદાહરણ છે। એટલે ખાસ કરીને વડોદરા શહેરના મેયરશ્રી, કમિશનરશ્રી, ચેરમેનશ્રીને અમારી આપના મીડિયાના માધ્યમથી અપીલ છે કે આવા કોન્ટ્રાક્ટરોને તાત્કાલિક ધોરણે બ્લેકલિસ્ટ કરવા જોઈએ અને અધિકારીઓને સસ્પેન્ડ કરવા જોઈએ, જેથી કરીને વડોદરા શહેરનું નામ હાલમાં જે ખડોદરા નગરી પડી રહ્યું છે આ કંઈક ને કંઈક એક ઉત્તમ દાખલો બેસે તેવી કાર્યવાહી કરવી જોઈએ તેવી અમારી માંગ છે। હા, ચોક્કસથી અહીંયા ગાડી સ્કૂલો પણ આવેલી છે, ટ્યુશન ક્લાસીસ પણ આવેલા છે, સાથે સાથે ટ્રાફિક શાખા દ્વારા જે 7 દિવસનો જે ડ્રાઈવ ચલાવવામાં આવે છે, એટલે ટ્રાફિક શાખા લોકોને દંડવાનું કામ કરી રહ્યું હોય ત્યારે ખાસ કરીને ટ્રાફિક શાખાએ રોડ રસ્તાના જ્યારે ઠેકાણા ના હોય, રોડ રસ્તા પર જ્યારે ભૂવા પડ્યા હોય અને જો કદાચ કોઈ સ્કૂલ બસ અથવા સ્કૂલ વાન જો અંદર ખાબકી જશે અને કોઈની દુર્ઘટના થશે તો તેનો જવાબદાર કોણ? હાલની જે કહેવાય છે કે બોટકાંડ હાલમાં પણ જે કહેવાય છે કે તે દાખલો સુકાયો નથી, છતાં પણ જે કહેવાય છે કે એમને ન્યાય નથી મળ્યો, ત્યારે જો કદાચ બીજી ઘટના ઘટશે તો તેનો જવાબદાર કોણ? એટલે ખાસ કરીને તાત્કાલિક ધોરણે જે પણ કામગીરી છે એને પૂર્ણ કરવામાં આવે તેવી અમારી માંગ છે।